તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં જ હશો। તો આજે આપણી શેરી એટલે કે આશાનગર ઉર્ફે ગોકુળ, અમારા ગોકુળમાં આજે જન્માષ્ટમીનો ઉત્સવ છે। અને હા મિત્રો, આ અમારા ગોકુળની ગોપીઓ છે, જે અમારી સોસાયટીમાં કોઈ પણ કાર્ય હોય એટલે આ ગોપીઓ આગળ જ હોય। આ મોટી ઉંમરની ગોપીઓને અમે મટકીમાં માખણ ભરવાનું કામ સોંપી દીધું। એક પછી એક મટકીમાં માખણ ભરાતું ગયું અને અમે મટકી બાંધતા ગયા। એમ કરતાં કરતાં એક મટકી બંધાઈ ગઈ છે। હવે તમને દેખાડું અમારા ગોકુળના કાનુડા। તો જુઓ, આ અમારા ગોકુળનો ફર્સ્ટ નંબરનો કાનુડો છે, જે મટકી હાથમાંથી મૂકતો નથી। મટકી બાંધીશ તો હું જ બાંધીશ, એ કાનુડાનું કહેવાનું એવું છે। હવે તમને દેખાડી દો આ બીજો કાનુડો। આ કાનુડો કે મટકી બાંધીશ નહીં પણ ફોડીશ તો હું જ, મટકી આ ભાઈ પાસે બંધાવી લ્યો। કામચોર કાનુડો। આ કાનુડાને હરખનો પાર નથી, કેમ કે આજે અમારા ગોકુળમાં છે જન્માષ્ટમીનો ઉત્સવ હોય એટલે અમારા કાનુડાઓને ડિસ્કો કરવાનો બહુ શોખ। ડિસ્કો ગમે ત્યાંથી ગોતી લેવાનો, બાનું મળવું જોઈએ ડિસ્કો કરવાનું। ધીરે ધીરે કાનુડાના જન્મની તૈયારી થવા મળી અને બધી જ ગોપીઓ અને ગોવાળિયા ભેગા થઈ ગયા કાનુડાના જન્મની તૈયારી કરવા માટે। તો અમારા કાનુડાના જન્મની તૈયારી કંઈક આવી રીતે હતી। Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Beat kicks pound. તો મિત્રો, પછી મારે બનવાનું થયું વાસુદેવ બનવામાં થોડીક તકલીફ તો થાય, પણ હવે આવું પાત્ર તો ભાગ્યશાળીને જ મળે। એટલે પછી હું તો વાસુદેવ બની ગયો અને ટોપલું માથે લઈ લીધું। હવે કાંઈક વાત છે આ કાનુડાની। કાનુડો છે 2024નું મોડલ, એટલે મોરલી તો હતી જ, પણ હારે ફુગાઈ મૂકવા પડ્યા હતા। પછી અમે બધાય ધીરે ધીરે મંદિરે પહોંચી ગયા। મંદિરેથી અમે કાનુડાને દર્શન કરાવી લીધા અને અમે પાછા પહોંચી ગયા અમારી સોસાયટીના મંડપ પાસે, કેમ કે હજી અમારે મોજ કરવાની તો બાકી હતી। પછી અમે કંઈક આવી રીતે ગરબા લેવાનું ચાલુ કર્યું। હવે આને કયો રાસ કહેવાય એ મને તો ખબર નથી, તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો, કેમ કે અમને તો લેતા આવડે, આનું નામ શું હોય એ ના ખબર હોય। ગામ કરે એ કરવા મળવાનું, આપણે પૂછવાનું નહીં અને કેમ લેવાનું। જુઓ તમે, આમાં પાછા અમારે 2-3 તો યુટ્યુબર હતા, એટલે એ એની રીતે વ્લોગ બનાવતા હતા અને અમે અમારી રીતે રાસ લેતા હતા। તો ઘડીક રાસની મજા માણી, જોઈ લ્યો તમે। પછી અમે મટકી ફોડવાનું ચાલુ કરી દીધું। હવે મટકી મોટી અને કાનુડો નાનો, જોઈ લ્યો તમે। 2 વાર ઘા માર્યા પણ ના ફૂટી। પછી અમારે કાનુડાને દસ્તો આપવો પડ્યો, ભાઈ હવે દસ્તો લે અને મટકી ફોડી નાખ। જુઓ તમે, આ બીજો કાનુડો। હવે આ કાનુડાને તો જાજુ કહેવું નહીં પડે, એક ગાયે મટકી ફોડી નાખી। મટકી ફોડે અને માથે પાણી નાખે તો જ મજા આવે, પણ બધુંય પબ્લિક સોસાયટીમાં નીચે આવી ગયું હતું, પાણી નાખે એવું કોઈ નહીં, કરવું હું? પછી અમે કાંઈ નહીં, એમનેમ વગર પાણીએ ચલાવી લીધું, કેમ કે મટકી બાંધી છે તો ફોડવી તો પડશે જ।
પછી આ ભાઈએ એક નાળિયેર માર્યું અને મટકી ફોડી નાખી. જુઓ તમે, ધુબાંગ કરતી મટકી ફોડી અને સોસાયટીમાં નીચેથી પાણી નાખતા હતા બધા. હવે વાત હતી મેન મટકીની. મેન મટકીમાં કાનુડો અમારે થોડોક તૈયાર થવા ગયો હતો. ત્યાં લગી અમને એમ થયું કે હાલો બે ઠેકડા મારી લઈએ. તો પછી અમે ઠેકડા મારવાનું ચાલુ કરી દીધું. ઘડીક વાર ઠેકડા માર્યા ત્યાં તો કાનુડો આવ્યો કુર્તા પહેરીને. मेरे को जाना पड़ेगा मेरे को जाना पड़ेगा मेरे को जाना पड़ेगा. પછી મેન મટકીનો કાનુડો આવી ગયો લીલા કલરનું કુર્તું પહેરીને. હવે કાનુડાથી મટકી અંબાતી નથી પણ તોય ટ્રાય કરી લીધી. એક ગાયે મટકી ફોડી નાખી. જુઓ તમે. પછી ઘડીક ધુબાકા માર્યા, કાનુડાને બધાએ તેડ્યો અને ગોપીઓ તો કડતાલું લઈને મંડાણી હતી. કેમ કે છેલ્લે અંતે મજા તો એને જ લેવાની હોય.